પાલનપુર તાલુકાના વાધણા ગામના સુરેશ ઈશ્વર ઠાકોર અને સતીશ રમેશ ચૌધરી નામના બે ઈસમોએ ગામની 21 વર્ષની યુવતીની છેડતી કરી તેની દુકાનમાં પડી રહેલ માલસામાન રફેદફે કરી ઢોર માર મારી રહ્યા હતા। તે દરમિયાન યુવતીનો ભાઈ તેની બહેનને બચાવવા આવતા તેના ભાઈને પણ લોખંડના સળિયા વડે માર મારી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। તે દરમિયાન યુવતીના પરિવારજનોએ પુત્રને વધારે માર મારતા તેને હોસ્પિટલ ખસેડ્યો હતો। હોસ્પિટલમાં સારવાર બાદ રજા આપ્યા બાદ પોલીસ સ્ટેશનમાં પરિવાર દ્વારા ફરિયાદ કરવા જાય છે ત્યારે પોલીસ પરિવારના કહેવા મુજબ ફરિયાદ ન લેતા હોવાના પરિવારને આક્ષેપ કર્યા હતા અને પોતાના કયા મુજબ ફરિયાદ ન લેતા આખરે પરિવારજનોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી આ નરાધમો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। પાલનપુર તાલુકાના વાધણા ગામે 21 વર્ષની યુવતીની ગામના સુરેશ ઈશ્વર ઠાકોર અને સતીશ રમેશ ચૌધરી નામના બે તત્વોએ છેડતી કરી તેને દુકાનમાં પડી રહેલ માલસામાન રફેદફે કરી 5,600ની લૂંટ કરી। આ દરમિયાન તેનો ભાઈ બચાવવા દુકાને આવે છે ત્યારે તેના ભાઈને પણ એ સમયે ઢોરમાર માર્યો હતો, જેના કારણે તેના ભાઈએ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને તેની સારવાર થયા બાદ પરિવારજનો પોલીસ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ સ્ટેશને જાય છે ત્યારે યુવતીના જણાવ્યા મુજબ પોલીસ ફરિયાદ ન લેતા આખરે અવારનવાર તાલુકા પોલીસ દ્વારા પરિવારજનોને ધક્કા ખવડાવે છે અને જેના પગલે પરિવારજનો જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી બે ઇસમો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી। ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી અવારનવાર સમાધાન પેટે પરિવારજનોને પ્રેશર આપવામાં આવે છે અને કયા મુજબ ફરિયાદ ન લીધી હોવાના મીડિયા સમક્ષ પરિવારજનોને આક્ષેપ કર્યા હતા। ત્યારે પરિવારજનોએ પણ માંગ કરી હતી કે આ બે ઇસમો સામે કડક કાર્યવાહી કરી અમારા કયા મુજબ ફરિયાદ લેવામાં આવે તેવી માંગ કરી હતી। હું અવાડે ઢોર પાવા ગઈ ત્યારે આ સુરેશભાઈ આવીને મારી છેડતી કરી, પાછા બીજા દિવસે આવીને એની મારી છેડતી કરી। પછી મેં મારી મમ્મીને કીધું તો ત્રીજા દિવસે મારી મમ્મી એને કહેવા ગઈ ત્યારે તે મારી મમ્મીને પણ બોલવા લાગ્યો। મારી મમ્મી કહે કે ભાઈ આમ ના હોય તો પણ મારી મમ્મીને વાતે થયો। એના પછી 3-4 દિવસ પછી હું દુકાને ઊંઘી હતી ત્યારે તે આવ્યો સુરેશભાઈ અને સતીશભાઈ ચૌધરી। તો ત્યારે સુરેશભાઈ પકડી અને સતીશભાઈ ચૌધરી મારા કપડાં ફડાવ્યા ત્યારે મારા બચાવ માટે મારો ભાઈ આવતો હતો તો એ મારા ભાઈને સિલારીના ઘા મારવા લાગ્યા। પછી અમારા દુકાનનો બોકડો સાપરું અને દવા ને બધું દબાણ સબર કર્યું અને દુકાનમાંથી 5600 રૂપિયા લઈ ગયા। અને પછી અમે રાતના મારા ભાઈને 108 બોલાવી, 108માં મારા ભાઈને સારવારમાં લઈ ગયા। તો પછી બીજા દિવસે અમે 11:30 કેસ કરવા ગયા ત્યારે 11:30 કેસ કરવા ગયા હતા તો સેઠ 5:30 પોલીસ આવી। પોલીસે આવીને મને કોરા કાગળ પર સહી કરાવી અને જે મેં કીધું તો એ કેસ એમને ના લખ્યો। પછી 3-4 દિવસ એમને મને ઓટા ખવડાવ્યા તો પણ કંઈ કર્યું ના। પછી અમે એસપી ઓફિસે ગયા ત્યારે એસપી સાહેબે રજૂઆત કરી ત્યારે અમને રાતના ફોન કરીને કહે છે તમે હવે કેસ લખાવો। હવે અમે રાતના કેસ લખાવો। શું માંગ છે તમારી? અમારી માંગ એ કે અમે એ બેને કડક સજા મળવી જોઈએ કે મારા હાથે થયું એવી બેન દીકરી બીજી હાથે થાય ના। ઓકે, શું ઘટના ઘટી હતી? ઘટના એમ ઘટી હતી કે મારી છોકરીની વારંવાર એની છેડતી કરી, બરાબર 3 વખત છેડતી કરી એટલે અમે કોઈ સમાજનું અમારી ઇજ્જત જાય એ માટે અમે કોઈની પોલીસની જાણ નથી કરી। અને ત્રીજી વખત જ્યારે છેડતી કરી ત્યારે અમે પોલીસની જાણ કરી તો તેમની અમારી જે ફરિયાદ છે એ પ્રમાણે એમની ફરિયાદ આગળ ના વધારી અને એની રીતે એની કોરા કાગળ ઉપર છોકરીની સહી કરાવી અને એમની એની રીતે ફરિયાદ બનાવી। એટલે માટે ફરિયાદ અધૂરી છે અને અમારી આ ફરિયાદ એમ કે અમે બીજી હાલ એ લઈને એની તપાસ કરી। શું નામ તમારું? મારું નામ રસિકજી બાજુજી ઠાકોર।